રામ નારાયણ રામ। કોઈ પણ પૃથ્વી પરથી જે ત્યાં પહોંચે છે, જો કોઈ તે પૃથ્વી પર પહોંચે છે તો તે ત્યાંના લોકોથી મુલાકાત કરે છે। તે શિવથી મુલાકાત થશે, જેના નિર્વસ્ત્ર શરીર પર સાપ લપેટાયેલો છે। ત્યારે તમે કહેશો કે તમારું એવું રૂપ છે, અને લોકો તમારી પૂજા પથ્થર રૂપે કરે છે। શિવ કહેશે, મને ખબર છે, હું તેમને સંદેશ પણ મોકલું છું, પણ તેઓ સાંભળી શકતા નથી। રામ આવ્યા, કૃષ્ણ આવ્યા। જેમ આ દેશના લોકો જો બીજા દેશમાં જવા લાગે તો બધાએ તેમની મુલાકાત લેવી, તેમનો હાલચાલ પૂછવો। તેમજ કરોડપતિ પણ ઘણીવાર બેગુની અને ફુલૌરી ખાવા માંગે છે અને ખાય પણ છે। તેમજ જ્યારે દુઃખ ન હોય ત્યારે તેને અપનાવવા ઈચ્છા થાય છે। એ સમય લાગે છે કે આ લોકો મારા માટે કેટલા રડ્યા હતા, તેમને કેટલી તકલીફ થઈ હતી, તેમના માટે કંઈક કરવું જોઈએ। તેઓ સંદેશ મોકલતા રહે છે। લાગે છે કે હું એ પૃથ્વી પર જન્મ લઈશ અને બધાને ત્યાં ખેંચી લઈશ। આ જ રીતે તેઓ એક શક્તિ સાથે ત્યાં આવી જાય છે। આવીને સાદા બની જાય છે અને સામાન્ય લોકોની જેમ જીવન જીવવા લાગે છે।